નમસ્કાર મિત્રો, હું નીરવ કટેશિયા આપ સૌનું યુટ્યુબ ચેનલના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું. આજના ટોપિકની અંદર દરેક ટોપિકના 5 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. સીસીની અંદર ખૂબ જ કામના ટોપિકો છે અને દરેક ટોપિકમાંથી લગભગ 1-2-3 ક્વેશ્ચનો આવે જ છે. ઇન શોર્ટ કે આજના વિડીયોની અંદરથી આ પ્રકારના પ્રશ્નો લગભગ 6 થી 8 પ્રશ્નો તમારા તૈયાર થઈ જવાના છે. તો મિત્રો ફટાફટ એકવાર વિડીયોને શેર કરી આવો અને લાઈક કરી દો. સબસ્ક્રાઇબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આપણે ફટાફટ હવે આગળના પ્રશ્નો તરફ જવાનું છે. તો આવો મિત્રો, સાથે મળીને આપણે આગળના પ્રશ્નો પર જઈએ અને મારી સાથે સાથે પ્રશ્ન કરવાની ટ્રાય કરજો. જો આવા જ પ્રકારના પ્રશ્નો સીસીની અંદર આવે છે તો એકવાર સાથે કરીને ટ્રાય કરીએ અને સફળતા મેળવીએ. તો મિત્રો આવી જાઓ. આજના ટોપિક છે સમય અને કાર્ય છે, અંતર અને સમય છે, ભાગીદારી છે અને મિશ્રણ છે. તો આ 4 એવા ટોપિક છે કે સીસી ની અંદર ફ્રિકવન્ટલી પૂછાતા આવ્યા છે અને આવનારા સમયમાં હજુ પણ પૂછાવાના ચાન્સીસો છે. તો આવો સાથે મળીને શરૂઆત કરી દઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણે કીધું છે કે એક કોઠારની અંદર 60 માણસોને 12 દિવસ ચાલે એટલું જ અનાજ છે. એનો મતલબ કે 60 માણસોને 12 દિવસ ચાલે એટલું અનાજ છે. અને પછી જ કીધું કે 80 માણસો હોય તો અનાજ કેટલા દિવસ ચાલે છે. તો 80 માણસો હોય તો અનાજ કેટલા દિવસ ચાલે. અહીંયા મિત્રો તમારે ત્રિરાશિ મૂકવાની નથી. ત્રિરાશિ મૂકવાની નથી. આ મિત્રો ભૂલ ના કરતો. અહીંયા તમારું આ વ્યસ્ત પ્રમાણમાં છે. કેવું પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણ હોય તો ઉપરનો ગુણાકાર ઉપર કરવાનો, નીચેનો ગુણાકાર નીચે કરવાનો. ઇન શોર્ટ શું કહું છું, 60 ગુણ્યા 12 ડિવાઇડેડ બાય 80. બસ આને સોલ્વ કરી દો એટલે તમારો આન્સર આવી જશે. ઓકે, તો આ 0 એ 0 કટ થઈ જશે. આ 3 into 2 થઈ જશે. આ 4 into 2 થશે. આ 4 into 3 થશે. 3 into 3 એટલે 9. તો અહીંયા તમારો મિત્રો કેટલા દિવસ અનાજ ચાલશે? 9 દિવસ અનાજ ચાલશે. તો વ્યસ્ત પ્રમાણવાળા પ્રશ્નો હોય તો ઉપરનો ગુણાકાર ઉપર કરવાનો, નીચેનો ગુણાકાર નીચે કરીને સોલ્વ કરી દો, તમારો આન્સર આવી જશે. નેક્સ્ટ, જો 10 માણસો 10 દિવસમાં કામ કરી શકે, 10 માણસો 10 દિવસમાં કામ કરી શકે તો એક માણસ કેટલા દિવસમાં પૂરું કરે? તો એક માણસ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો ઉપરનો ગુણાકાર ઉપર કરવાનો છે. તો 10 into 10 ના ડિવાઇડ બાય 1 એટલે તમારો આન્સર આવી જશે 100. તો એનો મતલબ કે 100 માણસોની જરૂર પડશે. ક્લિયર થાય છે? તો આ પ્રકારના પ્રશ્નો ફ્રિકવન્ટલી આવતા રહે છે. વ્યસ્ત પ્રમાણવાળા પ્રશ્નો વધુ પૂછાય છે. નેક્સ્ટ, 18 કામદારો 10 દિવસોમાં 900 પુસ્તક બાંધે છે તો 12 દિવસમાં 600 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ? ચલો મિત્રો, તો અહીંયા શું છે, 18 કામદારો છે, 10 દિવસની અંદર 10 દિવસોમાં પુસ્તકો છે અને જેટલા પુસ્તકો બાંધે છે એ ક્યાં આવશે મિત્રો? તો અહીંયા નીચે આવશે એટલે 900 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 12 દિવસમાં કામદાર પૂછ્યું છે તો કામદાર ઉપર હશે. કામદાર આપણે આપેલું નહીં તો x અને કેટલા પુસ્તકો બાંધે છે? 600. તો 600 નીચે આવશે. ઓકે, આ સૂત્ર હતું M1D1W2 is equal to M2D2W2. ઓકે, આ સૂત્રના મદદથી પણ તમે સોલ્વ કરી શકો, કાં તો પછી ડાયરેક્ટ આ મેથડથી કરી દો, ઝડપથી આન્સર આવશે તમારો. ચલો, આ 2 0, આ 2 0, 2 0, 2 0 તમારા કેન્સલ. અહીંથી 9 ઉડાડો તો અહીંયા મિત્રો કેટલા આવશે? 2.
અહીંયા 6 એ ઉડાડ્યો તો અહીંયા મિત્રો કેટલા આવશે 2. આ 2 અને આ 2 ગયા તો x ઇઝ ઇક્વલ ટુ કેટલો આન્સર આવી જશે 10. તો અહીંયા તમારા કેટલા કામદાર જોશે 10 કામદાર હશે તો 12 દિવસની અંદર 600 પુસ્તકો બાંધશે. ક્લિયર થાય? બસ આવા જ પ્રકારના પ્રશ્નો આવે છે. એક વ્યક્તિ એને એટલે એ ઘડિયાળ રિપેર કરતા 15 કલાક થાય છે. સપોઝ કે એ ઘડિયાળ છે તો એને 15 કલાક થાય છે અને બીજી વ્યક્તિ બી ને એટલે બી ને કેટલી કલાક લાગે છે 60 કલાક લાગે છે. ઓકે, અને પછી બેઉ ભેગા મળીને કામ કરે તો ઘડિયાળ કેટલા કલાકમાં રિપેર થાય છે? સેમ ટુ સેમ પ્રશ્ન 15 કલાક અને 10 કલાકનો એકવાર સીસી ની અંદર આવી ચૂક્યો છે. ઓકે, તો તમે અહીંયા જુઓ તો અહીંયા તમે બેયનો શું લો છો? લસા લો છો. 15 અને 60 નો લસા થાય મિત્રો 60 થાય છે. આ 15 ચોક 60 લાઈની એફિશિયન્સી 4 થઈ જશે અને 60 એકા 60. તો આ તમારું કામ થયું રોજનું કામ. કયું કામ થયું મિત્રો? રોજનું કામ. એટલે કે એક દિવસનું કામ કેટલું કરે છે એની વાત થઈ. તો આ એ વ્યક્તિ છે એ 4 દિવસ કામ કરે છે અને બી વ્યક્તિ છે એ એક કામ કરે છે એક દિવસ. બરોબર છે? એ વ્યક્તિ એક દિવસમાં 4 કામ કરે છે, બી વ્યક્તિ એક દિવસની અંદર એક કામ કરે. તો બેઉ ભેગા મળીને કામ કરે તો એક દિવસનું કેટલું કામ થશે? એક દિવસમાં 5 કામ કરે. બરોબર? હવે ટોટલ કામ કેટલા છે? તો સાહેબ ટોટલ કામ તો મારી પાસે 60 છે. તો 60 ને હું 5 વડે ભાગી દઉં તો 12 પંચા 60 થશે. તો કેટલા દિવસ લાગશે? 12 દિવસ જો કામ કરે બેઉ રોજ તો 60 કામ કરવામાં એટલે કે ઘડિયાળ રિપેર કરવામાં 60 કલાક થઈ જશે. ક્લિયર થાય છે? બીજી રીતે પણ તમે કરી શકો. માન લો કે બે એવી રીતે ભેગા થયો તો શું કરવાનું? એક્સ વાય ડિવાઇડેડ બાય એક્સ પ્લસ વાય. એટલે અહીંયા કશું જ નહીં કરવાનું કે 15 ગુણ્યા 60 ના છેદમાં 15 અને 60 એટલે 75. આને સોલ્વ કરશો તો પણ જવાબ કેટલો આવી જશે? 12. ઓકે, પણ વિથ મેથડ મેં તમને કરાવ્યું અને આ સૂત્રની મદદથી પણ કરી શકો. તમને જે મજા આવે એ કરવા. નેક્સ્ટ, એક રમેશ છે એક કામ 40 દિવસમાં પૂરું કરે છે. આ રમેશ છે અને મહેશ છે એ જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. તો હવે તમે મને કહો કે 60 અને 40 નો લસા શું આવશે? બેઉ ક્યારે ભેગા થશે? તો 120 ભેગા થશે. આ 40 છે તો 40 તેરી 120 થાય અને 60 દુ 120. તો આ એની એફિશિયન્સી આવી ગઈ. ઓકે, એફિશિયન્સી આવી. એફિશિયન્સી એટલે શું મિત્રો થાય? ક્ષમતા. આની રોજનું કામ કરવાની ક્ષમતા કેટલી છે? તો રમેશની 3 ની છે અને મહેશની 2 કામ કરવાની ક્ષમતા છે. તો આ બે ભેગા મળીને કામ કરે તો રોજનું મારી પાસે કેટલા કામ થઈ જશે? 5 કામ થશે. હવે આપણે આગળ વાંચીએ. ઓકે, બંને સાથે મળીને કામ કરવાનું ચાલુ કરે છે. 10 દિવસ પછી બીમારીના કારણે રમેશ છે એ કામ કરવાનું બંધ કરે છે. 10 દિવસ પછી બંધ કરે છે. એનો મતલબ કે બેઉ ભેગા મળીને 10 દિવસ સુધી કામ કર્યું છે. કેટલા દિવસ સુધી કામ કર્યું છે? 10 દિવસ સુધી કામ કર્યું છે. હવે જો આ એક દિવસનું કામ છે. કેટલા દિવસનું કામ છે? એક દિવસનું કામ 5 છે. તો 10 દિવસનું કામ કેટલું થશે? 10 × 5 એટલે 50 કામ આ ભેગા મળીને કરી દીધું હશે. ભેગા મળીને 50 કામ તો કરી દીધા છે. ટોટલ તમારે કામ કેટલા કરવાના છે? 120 કામ કરવાના છે. તો તમે 120 માંથી ને આ બે ભેગા મળીને 50 કાઢી નાખો તો 70 કામ છે એ તમારા બાકી રહેલ કામ છે. ઓકે, અને હવે બાકી રહેલ કામ કોણ કરે છે? તો સાહેબ બાકી રહેલ કામ છે તો મહેશ કરે છે. તો મહેશ બાકી રહેલ કામ 70 છે અને મહેશને એક દિવસમાં કામ કરતા કેટલો ટાઈમ લાગે છે? તો 2 થાય છે. તો ડિવાઈડ બાય 2 કર દો તો મહેશને કેટલા દિવસ લાગશે? 35 દિવસ લાગશે. તો તમારો આન્સર આવી જશે
સી 35 દિવસ બીજા મહેશને કામ કરશે તો 120 કામ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચલો મિત્રો, તો આ જ પ્રકારના વિડીયો આપણી ચેનલ ઉપર છે. પેલા 3 પ્રશ્નો નાખ્યા હતા, તો એ ટકાવારી, નફો ખોટ, સરાસરી, ગુણોત્તર ને પ્રમાણ. પછી એ જ ટોપિકના બીજા 4 પ્રશ્નો, દરેક ટોપિકના 4 પ્રશ્નો, એવો પણ એક વિડીયો આપણે બનાવેલો છે. એની અંદર અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. દરેકે દરેક પ્રશ્નો નવી પેટર્નના સમાવેશ કરવામાં આવેલ છે, જેથી કરીને એક ટોપિકના બધા પેટર્નના પ્રશ્નો આપણે સમાવેશ કરીએ અને ટૂંક સમયની અંદર વ્યવસ્થિત એક રિવિઝન થઈ જાય, એના માટેનો આપણો પ્રયાસ છે. તો મિત્રો, જો હજુ આ વિડીયોની અંદર તમને મજા આવતી હોય તો એકવાર તમારા તમામ મિત્રો સુધીના આ વિડીયો પહોંચાડો અને તમારા સ્ટેટસની અંદર આ વિડીયો મૂકો, જેથી કરીને જરૂર હોય એવા લોકો સુધીના આ વિડીયો પહોંચી રહે અને તમામને આ વિડીયોનો ફાયદો થાય. સબસ્ક્રાઇબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. તમારું લાઈક એ જ અમારું મોટિવેશન છે. તો ચાલો શરૂઆત કરી દઈએ. હવે ટોપિક આપણો ચેન્જ થાય છે. ચલો, 72 કિલોમીટર પર કલાક છે, એને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય, મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 થી ને તમારે ખાલી ગુણવાનું છે. જો અહીંયા હું કહી દઉં, કિલોમીટર પર અવર માંથી ને મીટર પર સેકન્ડમાં જવું હોય તો 5/18, અને અહીંથી આમ રિવર્સમાં આવવું હોય તો 18/5 વડે ગુણવાનું છે. આ એક વ્યવસ્થિત કોન્સેપ્ટ કામ કરી લેશો તો ટ્રેન વાળા પ્રશ્નો છે, બોટ વાળા પ્રશ્નો છે, બધા પ્રશ્નોની અંદર આ જ ટ્રીક લાગુ પડવાની છે. તો અહીંયા મિત્રો આપણે ચાલુ કરી દઈએ. આ 72 છે, તો 18 ચોક 72 ને 5 ચોક ને 20, તો તમારો જવાબ આવી જશે 20. નેક્સ્ટ, 54 કિલોમીટર પર અવરની ઝડપે જતી 150 મીટર લાંબી ટ્રેન એક ટેલિફોનનો થાંભલો પસાર કરે છે તો કેટલો સમય લાગશે? હવે મિત્રો અહીંયા ખાસ યાદ, અહીંયા તમારા એકમ છે ને એ હંમેશા સરખા હોવા જોઈએ. મીટર હોય તો બધું મીટરમાં જ વાત ચાલવી જોઈએ, કિલોમીટર હોય તો કિલોમીટરમાં જ વાત ચાલવી જોઈએ, કલાક હોય તો કલાકમાં જ વાત ચાલવી જોઈએ, સેકન્ડ હોય તો બધું સેકન્ડની અંદર જ વાત ચાલવી જોઈએ. એક વાત. બીજી વાત, જ્યારે પણ ટેલિફોનનો થાંભલો હોય, માણસ હોય, આને જ્યારે ટ્રેન પસાર કરે ત્યારે માણસ હોય, ટેલિફોનનો થાંભલો હોય, આ બધાની લંબાઈને અવગણવાની છે. ક્યારેય ગણતરીની અંદર લંબાઈ લેવાની નથી. તો આવી જાઓ મિત્રો. અહીંયા જો તમને 54 કિલોમીટર પર અવર કીધું અને અહીંયા તમારે શેની વાત થઈ છે? મીટર. તો પહેલું કામ શું કરતો? આ 54 કિલોમીટર પર અવર છે ને એને કર દો મીટર પર સેકન્ડમાં કન્વર્ટ. તો મીટર પર સેકન્ડમાં કન્વર્ટ તો 54 ને હમણાં જ કરાવ્યું તો 5/18 થી ગુણી દો. ઓકે, તો 18 તેરી 54, તો આ તમારી થઈ જશે 15 મીટર પર સેકન્ડ. આ તમારી આવી ગઈ સ્પીડ. ઓકે, તો અહીંયા તમારું એક સૂત્ર વ્યવસ્થિત કરી લઈએ. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદની અંદર સમય. ઝડપ તમારી મિત્રો કેટલી આપી છે? 15. અંતર કેટલું આપ્યું છે? 150 અને સમય આપી દીધો છે ટી. તો ટી ઇઝ ઇક્વલ ટુ 150 ના છેદમાં 15. 15 દાણ 150, તો તમને 10 સેકન્ડ લાગશે. ક્લિયર થયું મિત્રો? જો તમે કિલોમીટર પર અવર માંથી ને મીટર પર સેકન્ડમાં નથી ફેરવતા, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક રોંગ તમારો આન્સર આવશે અને પ્રશ્ન સોલ્વ નહીં થાય. એટલે પેલા ખાસ ધ્યાન રાખવાનું કે મીટર પર સેકન્ડમાં છે કે કિલોમીટર પર અવરમાં છે, એ પ્રમાણે આપણે દાખલાની અંદર કેલ્ક્યુલેશન કરીશું. નેક્સ્ટ, 240 મીટર લાંબી ટ્રેનને તેનાથી 2 ગણા લાંબા પ્લેટફોર્મ. તો મિત્રો અહીંયા એક જ આપણું સૂત્ર છે, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદની અંદર સમય. ઓકે, તો અહીંયા જોઈએ અંતર. મિત્રો બીજી વાર યાદ રાખી લો. બીજી વાર, ટ્રેનના દાખલાની અંદર હંમેશા 2 અંતર આપેલા હોય તો 2 અંતરનો સરવાળો જ કરવાનો છે. આ એક વાત મગજની અંદર ફિટ કર દો.
હંમેશા અંતરનો સરવાળો જ થશે. તો મિત્રો અહીંયા 240 મીટર આપ્યું છે અને એનાથી બે ગણા એટલે 24 નું ડબલ કેટલું થઈ જશે 48. તો બે ગણા પ્લેટફોર્મની લંબાઈ કરી દીધી. તો આ જો ટ્રેનની લંબાઈ છે અને આ તમારી પ્લેટફોર્મની લંબાઈ છે. ક્લિયર થયું? ડિવાઇડેડ બાય સમય કેટલા લે છે? તો સમય સાહેબ 2 મિનિટનો લે છે. આ મિનિટ ના ચાલે. અહીંયા વાત કેમાં થાય છે સાહેબ? મીટરમાં થાય. તો હવે મીટર પર સેકન્ડ હોય તો સેકન્ડની અંદર કન્વર્ટ કરવું પડશે. આ 2 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. તો અહીંયા ડિવાઇડેડ બાય કેટલું કરવું પડે? 60. અને અહીંયા ઝડપ તમારી મળી જશે. ઝડપ જ શોધવાની કીધી છે. ઓકે, તો આ 0, 8 ને 4 12, 3 ને 4 7 ના ડિવાઇડેડ બાય 60, 0 0 કટ થઈ જાય. ઓકે, અને 12 છીક 72. તો તમારો આન્સર કેટલો આવી હશે? 8 6 48, 12 છીકે 72. બરોબર છે. તો અહીંયા તમારો આન્સર મિત્રો કેટલો આવશે? ક્યાંક કેલ્ક્યુલેશન એકવાર જોઈ લઈએ. ઓકે, 0 + 0 એટલે 0 થઈ જશે. 8 ને 4 12, કેરી 1, 4 ને 1 5 ને 2 7. બરોબર છે. ડિવાઇડેડ બાય 60, 0 0 ગયા. ઓકે, બરોબર છે. તો 12 જ આવશે. તો અહીંયા મિત્રો એવા ઓપ્શન નથી, કશો વાંધો નહીં. તો 12 મીટર પર સેકન્ડ તમારી ઝડપ થઈ જશે. ક્લિયર થાય છે? તો ક્યારેક ઓપ્શનની અંદર આગળ પાછળ થયું છે પણ કોન્સેપ્ટ સેમ જ રહેશે. નેક્સ્ટ મિત્રો, હવે જો 80 કિલોમીટર પર અવરની ઝડપે અને આ પાર્ટી શું કહે છે? 90 મીટર. એનો મતલબ કે આ શું કરવાનું છે? અહીંયા કિલોમીટર માંથી ને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે બે. અને રેલગાડીને તેજ દિશાની અંદર 110. તો પેલું કામ કરતી, જો અહીંયા આપણે ખબર હતી ઝડપ ઇઝ ઇક્વલ ટુ શું થાય? અંતર ના છેદની અંદર સમય. હમણાં જ મેં કીધું બે અંતર આપેલા હોય તો એનો હંમેશા શું થાય? સરવાળો થાય. તો પેલા બે સરવાળો કરી દો, 90 અને 110 કરી દો. સમય તો આપણે નથી ખબર તો સમય કરી દો. હવે બીજી વસ્તુ અહીંયા શું કીધું? તેજ દિશાની અંદર. તો તેજ દિશામાં જો મિત્રો બેવ એક જ દિશાની અંદર થતી હોય, જે ટ્રેન જતી હશે તો બેવની શું થાય? બાદબાકી કરો તો 80 માંથી ને 50 કાઢો. આ 80 માંથી ને 50 જે આન્સર આવશે એને શું કરવું પડશે મિત્રો? મીટર પર સેકન્ડ એટલે 5/18 વડે ગુણી દેવું પડશે. તો 80 માંથી 50 જાય એટલે આ 30, 5/18 ઇઝ ઇક્વલ ટુ આ કેટલું થઈ જશે? 200 થઈ જશે. અને નીચે આવી જશે તમારો સમય ટી. બરોબર છે. આ પાંચે ઉડાડો મિત્રો તો આ કેટલા થઈ જશે? પાંચે ઉડાડો એટલે 40 થશે. 40, આ 0 અને 1 0 કેન્સલ થઈ જશે. ઓકે, આ ત્રણે ઉડાડો એટલે અહીંયા થઈ જશે 6 અને 6 ચોક ને 24. આ ટી ને આ બાજુ લાવી દો અને 6 ને આ બાજુ, એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 6 × 4. તો સમય તમારો આવી જશે 24 સેકન્ડ. તો ઓપ્શન નંબર ડી. તો મિત્રો યાદ રાખો લો, બે ટ્રેન એક સમાન દિશામાં જતી હોય તો બે ટ્રેનનો ઝડપનો તફાવત લેવાનો, અને બે વિરુદ્ધ દિશાની અંદર આવતી હોય ત્યારે બે ટ્રેનની ઝડપને પ્લસ કરવાની. ઓકે, ચાલો નેક્સ્ટ 10 નંબર શું કીધું છે? 50 કિલોમીટર પર અવરની ઝડપે 15 મીટર. જો અહીંયા મીટરની અંદર વાત કરી છે, અહીંયા કિલોમીટરની વાત કરી. એટલે પેલું કામ શું કરવું પડશે? મીટર પર સેકન્ડની અંદર કન્વર્ટ. પેલા એકવાર વાંચી લઈએ આખું. તો 15 મીટર લાંબી ટ્રેનને બસને તેનાથી વિરુદ્ધ દિશાની, બસ આ જ મહત્વ છે. વિરુદ્ધ દિશા હોય તો બેયનો શું થાય? આ બે ઝડપનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો અહીંયા ફરીથી આપણે સૂત્ર લખીશું. ઝડપ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? અંતર ના છેદની અંદર સમય. તો બેવનો સરવાળો કરો, 50 + 40 એટલે 90 થઈ જશે. અને મીટર પર સેકન્ડની અંદર કન્વર્ટ કરવું હોય તો 5/18 વડે ગુણી દેવું પડશે. અંતર જો આ 15 મીટર છે અને આ 10 મીટર છે, તો બેવ અંતરનો શું કરી દેવાનું? સરવાળો. અને આ તમારો સમય આવી જશે. તો આ થઈ જશે 90,
આ 5/18 અને 15 ને 10 થઈ જશે 25 અને આ તો 18 પંચા 90 25 25 25 કટ થઈ ગયા તો t = 1 થઈ જશે તો 1 સેકન્ડની અંદર આ પસાર કરશે ક્લિયર થાય મિત્રો તો આ ટ્રેન વાળા પ્રશ્નો હતા એ પણ એકદમ સ્મૂથલી સોલ્વ થાય છે તમારે ટ્રેનની અંદર સૌથી યાદ રાખવા જેવી વસ્તુ હોય તો હું એકવાર ફરીથી રિવિઝન કરી દઉં જો જ્યારે માણસ હોય પછી થાંભલો હોય તો એની લંબાઈ તમારે અવગણવાની છે બે લંબાઈ આપેલી હોય પ્લેટફોર્મની લંબાઈ હોય પુલની લંબાઈ હોય ઓકે તો એ બધી લંબાઈનો હંમેશા સરવાળો થાય છે બીજી વસ્તુ બે ટ્રેન સમાન દિશાની અંદર જતી હોય તો બેવની બાદબાકી કરવાની છે બે ટ્રેન વિરુદ્ધ દિશાની અંદર આવતી હોય ત્યારે બેવનો સરવાળો કરવાનો છે એક વસ્તુ મીટરમાં હોય એક વસ્તુ કિલોમીટરમાં હોય તો કિલોમીટર વાળાને મીટરમાં કન્વર્ટ કરવું પડે કાં તો પછી મીટર વાળાને કિલોમીટરમાં કન્વર્ટ કરવું પડે તો જ તમારા ક્વેશ્ચનો બનશે આટલી વસ્તુ નોટિસ કરી ચલો મિત્રો તો આપણી ચેનલના માધ્યમથી ને સીસી અને પોલીસ કોન્સ્ટેબલની જે પણ આવનારી એક્ઝામો છે એની અંદર ગણિતનું બહુ જોરદાર વેઇટેજો આપવાના છે તો 100 માર્કનું જો પોલીસ કોન્સ્ટેબલની અંદર ગણિત હોય તો હવે શેની રાહ જોવો છો તો કોન્સ્ટેબલ અને પોલીસ માટે એક વ્યવસ્થિત કોર્સ છે આપણી ચેનલના માધ્યમથી ને આપણે ધીમે ધીમે શરૂઆત કરી દઈએ છીએ એકદમ બેઝિકથી શરૂઆત કરી છે તો એકવાર ચેનલના પ્લે લિસ્ટમાં જાઓ ત્યાં સીસી અને કોન્સ્ટેબલનું એક પ્લેલિસ્ટ હશે ત્યાં તમને ગણિતનો સંપૂર્ણ કોર્સ ધીમે ધીમે અપડેટ તમને મળતી રહેશે તો એકવાર મિત્રો હજી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો તમારી સબસ્ક્રાઇબ તમારી લાઈક એ જ અમારું મોટિવેશન છે તો મિત્રો આપણે રીઝનિંગના વિડીયો પણ આપણે શરૂઆત કરી દીધી છે તો ધીમે ધીમે આપણી ચેનલ ઉપર તમે જોડાઈ જાઓ તો 1 by 1 તમને અપડેટ મળતી રહેશે નેક્સ્ટ મિત્રો હવે અહીંયા કીધું છે 3 પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે તો અને પુત્રોની ઉંમર છે આ પ્રકારે તમને ગુણોત્તરમાં તો માન લો કે 2x + 3x + 5x = પિતાની ઉંમર p છે હવે તમને કહી દીધું કે સૌથી મોટા પુત્રની ઉંમર છે એ 30 વર્ષ છે તો મોટો પુત્ર કેટલા વર્ષનો છે 5x તો 5x બરાબર થઈ જશે 30 તો x બરાબર 6 થઈ જશે x બરાબર 6 અહીંયા મૂકો તો આ થઈ જશે 12 આ 6 તેરીને 18 અને 6 પંચાને 30 ઓકે આનો ટોટલ મારી દો તો કેટલું થઈ જશે આ 30 ને 10 40 ને 10 50 અને 10 60 તો આનો ટોટલ થઈ જશે 60 તો પિતાની ઉંમર કેટલા વર્ષની હશે મિત્રો 60 વર્ષની હશે ક્લિયર થાય છે બસ આવા જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે નેક્સ્ટ હવે શું કીધું દિલીપ અને વિશાલની ઉંમરનો ગુણોત્તર 7:4 જો આ દિલીપની ઉંમર છે અને આ સાઈડ વિશાલની ઉંમર છે તો આ 7:4 છે હવે શું કીધું જો દિલીપની ઉંમર વિશાલ કરતા 18 વર્ષ મોટી હોય છે જો વિશાલ દિલીપની ઉંમર કેટલી વર્ષ અહીંયા રેશિયોમાં મોટી છે તો સાહેબ આમાં તો 3 વર્ષ મોટી છે તો 3 વર્ષ મોટી છે અને પ્રશ્નમાં ઓરિજિનલ કેટલું કીધું છે 18 વર્ષ તો એનો મતલબ કે 3 થી ને ભાગ ચલાવો તો 1 યુનિટની વેલ્યુ કેટલી થઈ 6 તો અહીંયા 6 વડે ગુણાકાર કરી દો તો 24 વર્ષ આવે અને અહીંયા 6 વડે ગુણાકાર દો તો 6 × 7 = 42 વર્ષ તમને કોની ઉંમર પૂછી છે મિત્રો તો વિશાલની ઉંમર પૂછી તો વિશાલ તમારો 24 વર્ષનો થાય ઓકે ક્લિયર થાય આમ તમે 4 ના ગુણાંકમાં આવે એ પણ કરી શકો તો 4 ના ગુણાંકની અંદર મિત્રો આ 30 નથી અને આ 66 નથી તો 24 અને 28 છે બે છે તો બે માં તમે રિસ્ક લેવું હોય તો લઈ શકો બાકી આવા સરળ પ્રશ્નો હોય તો કરી જ દે